સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાંથી ડુંગળી આવી છે. એમાં 1,90,000 કટ્ટા તો ફક્ત લાલના છે અને 40,000 બેલેન્સ છે. એટલે 2.5 લાખ કટ્ટાનું આપણે વેચાણ કરવાનું છે. હવે આ ડુંગળી તમને ખબર છે બધા ઝડપથી નીકાળે છે, જેમના હિસાબે ખોટા ફૂટી જવાની શક્યતા થાય છે. જો આપણે આવક રેગ્યુલર ચાલુ રાખ્યું હોય તો વધારે વેચાણ કરવું જરૂરી છે અને ભાવ પણ ખેડૂતોને અત્યારે સારા મળી રહ્યા છે. જ્યારે ભાવ મળતા હોય સારા ત્યારે વધુ વેચાણ છે, એ જ આપણો મોટો નફો છે. છેલ્લા 8 થી 10 દિવસમાં દરરોજ લાલ કાંદા 60,000 થી 65,000 કટ્ટા વેચીએ છીએ. તમને બધાને ખબર છે ઉતારા બહુ ઓછા આવ્યા છે, વકલ બહુ નાના છે, છતાં 6:30 વાગ્યા લગી હરાજી ચાલુ રાખીને ખેડૂતોનું માલનું વેચાણ કેમ ઝડપથી થાય એવા આપણે પ્રયત્ન કર્યા છે. આજે એક નવો પ્રયત્ન કરવામાં આવે છે કે જેમની ઉલટી છે એની હરાજી પહેલા થશે, એના 1-2 વકલ પછી હારા માલની હરાજી અને એના 2-4 વકલ પછી બદલાની હરાજી કરવામાં આવશે. મતલબ કે 3 હરાજી થશે. કમિશન એજન્ટ ભાઈઓને તકલીફ ન પડે એટલે 2-3 વકલનો જ ખાલી ફેર રાખશું, વધારે ફેર રાખશું નહીં, જેથી કરીને વધારે જો વેચાય તો 2-2.5 દિવસમાં અહીંયા પૂરું થઈ જાય અને આપણે દેવળિયા પરમ દિવસે વેચી શકીએ તો એ માલ પણ સારો રહી શકે. આવા પ્રયત્ન આજે મહુવા માર્કેટિંગની યાર્ડ દ્વારા નિર્ણય લીધો છે. પહેલાં ગુલટીની હરાજી અલગથી હશે, એની પાછળ સારા માલની અને એના પાછળ બદલાની હરાજી, જેથી કરીને આપણે એક દિવસમાં 80,000 કટ્ટા લાલ કાંદાનું વેચાણ કરી શકશું અને વધારે વેચાણ થશે તો આપણે દરરોજ આવક લઈ શકશું અને દરરોજ આવક લઈ શકશું તો તમારો માલ જે સારો છે એના સારા પૈસા બધાને મળતા રહે. તો આજના દિવસે બધા ખેડૂત ભાઈઓને, કમિશન એજન્ટ ભાઈઓને, વેપારી ભાઈઓને આજનો દિવસ સહકાર આપવા વિનંતી છે. જો આજમાં કઈ ભૂલ લાગે તો કાલથી આપણે જે રાબેતા મુજબ કરશું, પણ આજે આપણે આ પ્રયત્ન કરીએ છીએ. પહેલા ગુલટીની હરાજી, પછી હારા માલની અને પછી બદલાની હરાજી, એમાં સૌએ સાથ અને સહકાર આપવાનો છે. ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન, જય સહકાર.